जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज आपणे पौवानी टीकी बनाववानी छे। तेना माटे 1 वाटकी जेटला मैं पौवा लई लीधा छे। पौवानी अवनवी वानगीओ मारी चेनल में छे। पौवाना ढोकळा, पौवाना परोठा वगैरे अनेक रेसिपी मारी चेनल में छे। पण आज आपणे पौवा टीकी बनाववानी छे। तेना माटे 1 वाटकी जेटला मैं पौवा लई लीधा छे। पौवाने एक बाउल में लई लईशुं। पाणी एड करीने तेने सरस धोई लेवाना छे। 2 થી 3 વાર पाणी एड करीने सरस धोई लईशुं। अळते मसेडीने धोई लेवाना छे। मसेडीने धोई लीधा छे 2 વાર। हवे तेने कोरा करी लईशुं। 5 થી 10 मिनिट माटे तेने कोरा थवा दईशुं। 5 થી 10 मिनिट थई गई छे। आपणा पौवा सरस सॉफ्ट थई गया छे। एकदम पलळीने रेडी थई गया छे। હવે ટીકી માટે આપણે તેમાં મસાલા કરવાના છે। તેમાં તીખા લીલા મરચાં લઈ લીધા છે, 2 ઝીણા કટ કરેલા, 1 નાની ડુંગળીને મેં લાંબા પીસમાં કટ કરી લીધી છે તે લેવાની છે અને કોથમીરના પાન લઈશું। બધું આપણે પૌવામાં એડ કરી દઈશું। બેન્ડિંગ માટે આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે। તે પણ મેં 1 વાટકી લીધો છે, પણ જરૂર પૂરતો જ આપણે એડ કરીશું। અડધો એડ કરીશું આપણે। લાગે તો પૂરો એડ કરી દેવાનો, જરૂર પડે તેટલો જ એડ કરવાનો છે। 5 થી 7 ચમચી જેટલો મેં લીધો છે। અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું। અડધી ચમચી જેટલી હળદર। હવે આપણે લીલા મરચાં તીખા લીધા છે એટલે આપણે લાલ મરચું નથી એડ કરવાનું। સ્વાદ અનુસાર પહેલાં મીઠું લઈ લઈશું। ચીલી ફ્લેક્સ લઈ લઈશું। લાલ મરચાંની જગ્યાએ ચીલી ફ્લેક્સ લેવાના છે। લાલ મરચું એડ કરશો તો તમારી ટીકી એકદમ લાલ પડતી થઈ જાય છે, એટલે આપણે લાલ મરચું નથી એડ કરવાનું। અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ હોય તો તે લઈ શકો છો। 1 ચમચી તમારે દહીં લેવું હોય તો દહીં પણ લઈ શકો છો। મેં આમચૂર પાવડર એડ કર્યું છે। હવે સરસ મસાલા આપણે પૌવામાં મિક્સ કરી લેવાના છે। આમાં પાણીની બિલકુલ જરૂર નથી પડતી। પૌવાના મોઇશ્ચર અને ડુંગળીના મોઇશ્ચરથી જ લોટ બંધાઈ જાય છે। જો તમારો લોટ ના બંધાય તો તમે 1 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો, પણ તમે જેમ જેમ તેને મસળશો એટલે પૌવાના મોઇશ્ચરથી જ લોટ બંધાઈ જાય છે ટીકી માટેનો। જો મારે જરા પણ પાણીની જરૂર નથી પડી। જો પાણી તમે એડ કરશો તો ચણાના લોટને લીધે એકદમ ચીકણું અને એકદમ પલળી જશે લોટ, એટલે પાણી બિલકુલ નથી એડ કરવાનું। આપણે ટીકી માટે આવો કઠણ ડો બાંધી દેવાનો છે। જો બંધાઈ ગયો છે સરસ ટીકી માટેનો લોટ। હવે આ લોટને આપણે રેસ્ટ નથી હાલવાનો, તરત જ તેની ટીકી વાળી દેવાની છે। ટીકી વાળવા માટે મેં હાથને તેલથી ગ્રીસ કરી લેવાના છે, જેથી હાથમાં ટીકી વાળતી વખતે ચીપકે નહીં। હાથને તેલથી ગ્રીસ કરી દીધા છે। હવે લુઓ લઈ લઈશું। જે સાઈડની તમારે ટીકી બનાવવી હોય તે સાઈડનો લુઓ લઈ લેવાનો છે અને હલકા હાથે પ્રેસ કરવાનો છે। ટીકીનો શેપ આપી દેવાનો છે। તમારે થિકનેસ જેટલી રાખવી હોય ટીકીની તે પ્રમાણે લુઓ લઈ લેવાનો અને એકદમ ટીકી ગોળ વણી દીધી છે। જો એકદમ હાથથી ગોળ કરી દીધી છે। એની ડુંગળીને આપણે લાંબા પીસમાં કટ કરી છે એટલે તેની સ્લાઇડ પણ સરસ દેખાય છે। આ રીતે આપણે બધી ટીકી વારવાની છે। બીજો લુઓ લઈ લઈશું અને બીજી ટીકી પણ વારી લઈશું। હલકા હાથે લુવાને ગોળ કરીને પછી પ્રેસ કરવાનું છે અને શેપ આપી દેવાનો છે। તે શેપ આપી દઈશું। એક સાઈડ બધી ટીકીનો સાઈઝ એક સરખી રહે તેના માટે આ રીતે તમારે પ્રેસ કરીને કરી દેવાની, એટલે બધી ટીકી એક જ સાઈડની દેખાશે। આ રીતે આપણે બધી ટીકી વાળી લઈશું। બધી ટીકી વાળીને રહી લીધી છે। હવે આ ટીકીને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ આપણે સેલો ફ્રાય કરીશું। તેના માટે નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે। તેલને હલકું ગરમ કરી દેવાનું છે। તેલને એકદમ ગરમ નથી કરી લેવાનું, હલકું ગરમ કરી લેવાનું છે।
હલકું ગરમ થઈ ગયું છે. હવે આપણે ટીકી લઈ લઈશું. ટીકીને સેલો ફ્રાય કરવા મૂકી દઈશું. જો એકદમ હલકું ગરમ કરી લીધું છે. આંચ એકદમ સ્લો જ રાખવાની છે, બહુ ફાસ્ટ નથી કરવાની, નહીં તો તમારી ટીકી ઉપરથી એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહેશે. અને સ્લો ફ્લેમ પર જ આ ટીકીને સેલો ફ્રાય કરવાની છે. બધી ટીકી આપણે એડ કરી દીધી છે. આંચ એકદમ મીડિયમ રાખીશું. અને થોડું આપણે ગાર્નિશિંગ માટે તલ એડ કરવાના છે. ઉપરની સાઈડ તો થોડાક તલ લઈને પ્રેસ કરી દેવાના છે. બધી ટીકી પર આવડે તલ લગાવી લઈશું. દેખાવમાં અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે. આવડે તલ એડ કરવાથી એકદમ ક્રન્ચીનેસ આવે છે. હવે આ ટીકીમાં તમે પાલકની ભાજી એડ કરવી હોય તો કોથમીરની જગ્યાએ પાલકની ભાજી પણ તમે એડ કરી શકો છો. આથી પેસ્ટ કરી દેવાનું છે. ટીકીને ચેક કરી લેવાની છે. જો નીચે ચીપકેલી લાગે તો તમારે થોડું પ્રેસ કરીને એને એકદમ ફ્રી કરી લેવાની છે. જો આવી રીતે હવે નીચેથી એકદમ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી એકદમ મીડિયમ આંચ ઉપર તેને થવા દેવાની છે. પછી તેની સાઈડ ચેન્જ કરવાની છે. 7 થી 8 મિનિટ જેવું લાગે છે. હલકી ગોલ્ડન થઈ છે. આપણે સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ પણ તેને ગોલ્ડન કરવા મૂકી દઈશું. બધી ટીકીની આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે. આવી રીતે કરી લેવાની છે સાઈડ ચેન્જ. હવે હલકી આંચ ઉપર નીચેથી પણ એકદમ ગોલ્ડન થવા દઈશું. 10 થી 15 મિનિટ લાગે છે ટીકીને સેલો ફ્રાય થતાં. એકદમ સ્લો ફ્લેમ પર. જો નીચેની સાઈડ પણ સરસ ગોલ્ડન થઈ ગઈ છે. એ ઉપરની સાઈડ આપણે થોડી હલકી બાકી છે તેને ફરીથી પલટાવીને તેને પણ ગોલ્ડન કરી દઈશું. ઉપર સરસ આપણું ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગઈ છે. અને અંદરથી પણ ધીમી આંચે તમે સેલો ફ્રાય કરશો એટલે અંદરથી પણ સરસ ચડી જાય છે. સેલો ફ્રાય કરવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. જો તમે સેલો ફ્રાય કરવામાં ઉતાવળ કરશો તો અંદરથી તમારો લોટ કાચો રહેશે. અને એને મીડિયમ આંચ ઉપર જ સેલો ફ્રાય કરવાની છે. થઈ ગઈ છે. આપણે બહાર લઈ લઈશું અને સર્વ કરી દીધી છે. સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે પૌવાની ટીકી અને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને ચાના સાથે પણ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી એવી આપણી પૌવાની ટીકી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી અને અંદરથી પણ એકદમ સોફ્ટ એવી આપણી ટીકી બનીને રેડી થઈ ગઈ છે. જો એકદમ સોફ્ટ છે, બનીને રેડી થઈ ગઈ છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ પૌવાની ટીકીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવી અને ફટાફટ બની જતી એવી પૌવાની ટીકી બનીને રેડી થઈ ગઈ છે. ફટાફટ બની જાય તેવો નાસ્તો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.